ભાજપ ગંદી રાજનીતિ કરતું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે, જ્યાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ કર્યા છે પ્રહાર। ચૂંટણીમાં સામ દંડ ભેદની નીતિ અપનાવે છે ભાજપ। કોંગ્રેસના નેતાઓ હતાશામાં આવે છે ત્યારે સ્વાભાવિક હોય કે હાઈકમાન્ડ સાથે અમે ચર્ચા કરી છે તેવું પણ તુષાર ચૌધરીએ કહ્યું છે। કાર્યકર્તાઓની નારાજગી દૂર કરવાની વાત પણ તુષાર ચૌધરીએ કરી છે। તો કોંગ્રેસના આરોપ પર ભાજપે પલટવાર કર્યો છે। ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી। કોંગ્રેસ પોતાની નબળાઈ છુપાવવા માટે આરોપ લગાવે છે। કોંગ્રેસમાં આંતરિક વિવાદ ખેંચતાણ ચાલી રહી છે। કોંગ્રેસનું વિઘટન તેના પોતાના કર્મોના કારણે થઈ રહ્યું છે। નકારાત્મક રાજનીતિથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ચોંકી ગયા છે। ગુજરાતમાં અત્યારે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રાજકારણ રમાઈ રહ્યું છે, સત્તાનો દુરુપયોગ, પોલીસ તંત્રનો દુરુપયોગ, વહીવટી તંત્રનો દુરુપયોગ, જે પ્રકારે લોકોએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચાવવા માટે પણ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને જબરજસ્તી ફોર્મ ખેંચાવી લીધા હોય એવા પણ બનાવો બન્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના જે માણસો હોય એમાં થોડી નિરાશા અને હતાશા જન્મે, પણ અમે એમની વાત, એમની નારાજગી હાઈકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે। ટૂંક સમયમાં જ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી અને સહપ્રભારીઓ સાથે એમની મિટિંગનું પણ આયોજન અમે કરી રહ્યા છીએ। એટલે પક્ષ પ્રત્યે કોઈ પણ નારાજગી હશે તે અમે ટૂંક સમયમાં દૂર કરવાનો પ્રયત્ન કરીશું। કોંગ્રેસ હંમેશા પોતાની નબળાઈ છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતી હોય છે। કોંગ્રેસમાં જે પ્રકારની આંતરિક ઉસાતુસી ચાલી રહી છે, જેના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે। કોંગ્રેસનું પોતાનું વિઘટન એના સ્વયં તેના કૃત્યોના કારણે જ થઈ રહ્યું છે। જે રીતે દેશમાં માફીવીર રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે, તેના કારણે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ પણ થાકી ગયા છે।